બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા એસઆઈઆર કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7 બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો મામલતદાર વિજયભાઈ ચૌધરીને મળ્યા હતા। આ સમય દરમિયાન કોંગ્રેસે ભાજપ સામે ગેરરીતિના આક્ષેપો લગાવ્યા હતા। જે સુધારણા કાર્યક્રમ છેલ્લા 2-3 મહિનાથી ચાલુ થયો છે ત્યારે 2700થી વધુ ફોર્મ નંબર 7 ભરાયા છે એવી મને માહિતી છે। આ બાબતથી તાલુકાની અંદર જે કોઈ અધિકારીઓ છે એમની જોડે ટેલિફોન દ્વારા પણ માગણી કરી છે। લગભગ 1 મહિના પહેલાં જિલ્લાના વડા માન્ય કલેક્ટરશ્રીને પણ પત્ર લખી અને નમૂના નંબર 7 કેટલા ભરાયા છે એની મેં માહિતી માગી હતી। આ માહિતી આજ દિવસ સુધી અમને મળતી નથી। અમને જે રીતે સમાચાર છે કાંકરેજ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો અને કાર્યકરો દ્વારા કોઈ ઓફિસમાં બેસી અને નિર્દોષ મતદારો જે આ ભારત દેશના મતદાર છે એ મતદારોને નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવા માટેના ફોર્મ ભરાયા છે અને આવા લગભગ 2700 આસપાસ ફોર્મ થાય છે। આ બાબતથી વારંવાર અધિકારીઓ સાથે માગણી કરવા છતાં પણ અમને પૂરતી માહિતી નથી મળતી। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક દબાણમાં હોય એવું અમને દેખાઈ રહ્યું છે। એમાં ક્યાંક નિર્દોષ સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાય એવી ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે। ત્યારે આજે આવેદનપત્ર આપી અને મેં માગણી કરી છે કે નમૂના નંબર 7 કેટલા ભરાયા છે અમને માહિતી આપવામાં આવે, કોણે ભર્યા છે। અમારી વાત એ છે કે કાંકરેજ વિધાનસભાના કોઈપણ ગામમાં, કોઈપણ વોર્ડમાં, કોઈપણ ફળિયામાં, કોઈપણ મહોલ્લામાં રહેતો વ્યક્તિ આ હિન્દુસ્તાનનો નાગરિક છે અને નાગરિકનો મત રદ કરવા માટેનું કોણે ફોર્મ ભર્યું છે એવા નામોની અમે માહિતી માગીએ છીએ પણ મળતી નથી।